બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. બીજા શ્લોકમાં નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. આ જે બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. પ્રભુને સમર્પણ કરાવીને મહાપ્રભુજીએ જીવનો બ્રહ્મ સંબંધ ગોવર્ધનનાથજી સાથે સંબંધ કરાવીને આપને જે આજ્ઞા થયેલી ગોલોકમાં એને આપે નિભાવી છે. અને જે આપે શ્રમ લીધો બ્રહ્મ સંબંધ કરાવવા માટે થઈને એનું વર્ણન પણ કોઈ કરી શકે એમ નથી. આપણે ખુલ્લા ચરણે હવે ગ્રીષ્મ ઋતુમાં અત્યારે ચાલવાનું થાય તો આપણે 50 ડગલા પણ ન ચાલી શકીએ. આપે શિયાળો, ઉનાળો અને ચોમાસું બધી જ ઋતુઓમાં ખુલ્લા ચરણે જ આ પૃથ્વીની 3 પરિક્રમા કરી છે, જે ખરેખર એનું વર્ણન કોણ કરી શકે. પણ આપને આનંદ હતો. મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીની આજ્ઞા થવી એટલે કે એવો એ અવસર હતો અને જે આપના હૃદયમાં એના માટે જે ઉછાળો હતો એનું વર્ણન તો કોઈ કરી શકે એમ નથી. એટલે જ આપને થાક નહોતો લાગ્યો. ક્યારે પણ આપને એવું પણ ના થયું કે મેં આટલા બધા લોકોને અંગીકાર કર્યા, મેં તો આટલા બધા લોકોને બ્રહ્મ સંબંધ આપ્યો, એવું ક્યારે પણ ના થયું. કારણ કે મૂળમાં ગોવર્ધનનાથજીની આજ્ઞા થવી એ જે આનંદ છે એ આનંદ રગે રગમાં છેક સુધી પ્રસરેલો રહ્યો. એટલે તો આપને હર પલ ગોવર્ધનનાથજીની આજ્ઞાનું સ્મરણ રહેતું અને એટલે જ આપને તો આપનું સંસારની પણ વિસ્મૃતિ થઈ જતી. અને આપના વૈષ્ણવો માટે આપે ગોવર્ધનનાથજીની આજ્ઞા જે હતી કે હવે આપ પાછા લીલામાં પધારો, એને પણ આપે 3 વખત નકારી કાઢી. આ પણ આપનો એ આજ્ઞામાં જ ભાવ હતો કે આપની આજ્ઞા પ્રમાણે હજી મને સંતોષ નથી થયો કે મારા વૈષ્ણવોનું જે અંગીકાર કરવું એ કાર્યમાં મને સંતોષ થશે એ ઘડી હું આવીશ. પણ ત્રીજી આજ્ઞા થઈ પછી આપે એ સ્વીકારી લીધી અને પછીની લીલા આપણે જાણીએ છીએ. તો હવે આપણું કર્તવ્ય શું છે? જો મહાપ્રભુજી આટલો શ્રમ લીધો છે અને આપણને અંગીકાર કરીને આટલું મોટું પ્રારબ્ધનું જે ભોગવવાનું જે આપણું કર્મ હોય એને પણ આપશ્રીએ નષ્ટ કરી દીધું, નાશ કરી દીધો એનો. તો હવે આપણું શું રહ્યું કર્તવ્ય? તો એ કર્તવ્ય આપણને 84,252 વૈષ્ણવમાંથી પ્રાપ્ત થાય છે, શિક્ષાપત્રમાંથી પ્રાપ્ત થાય છે. અને એ કર્તવ્યમાં મુખ્ય કર્તવ્ય છે કે આપણે સમર્પણ કર્યું છે તો હવે આપણે સેવક થયા અને આપણા ગોવર્ધનનાથજી વલ્લભ એ આપણા સ્વામી થયા. એટલે સ્વામી સેવકનો ભાવ દ્રઢ થાય એ જ આપણા માટે મુખ્ય કર્તવ્ય છે. અને આ કર્તવ્ય આપણને મળશે 84,252 વૈષ્ણવની વાર્તામાંથી કે કેવી રીતે આપણે સેવક તરીકેની ફરજ બજાવવાની છે અને આનંદ કરવાનો છે, ખરેખર આનંદ કરવાનો છે. પણ સેવક થયા પછી હું કરું છું કાઢી નાખો, શ્રીજી કરે છે રાખો રે. એટલે કે જે તે ઘરમાં કોઈ ઘટના ઘટે તો એ વખતે ઠાકોરજી પ્રત્યેનો જે આશ્રય છે દ્રઢ, એ જ્યારે જો ચલિત થઈ જાય છે તો બેવડો માર પડે છે વૈષ્ણવોને. એક તો જે ઘટના ઘટી છે એનો માર તો પડ્યો જ છે. હજી બીજું હતું તો આપણે એના માટે કોઈના ઉપર દોષારોપણ કરીએ છીએ કે આ આણે કર્યું હશે, આ પેલાએ કર્યું હશે, આના કારણે થયું, આ જ કારણ છે, આ જ છે. બસ આ જ્યારે થાય ત્યારે વળી પાછું ગોવર્ધનનાથજીને શ્રમ પડે છે કે કેવી રીતે બીજા કોઈનું સામર્થ્ય છે કે મારા જીવનમાં એ હસ્તક્ષેપ કરી શકે. આ સત્સંગનો અભાવ થાય છે ત્યારે જ જીવને શંકા કુશંકા શરૂ થઈ જાય છે.
અને આને રોગ કહેવાય. પણ કયો રોગ કહેવાય? દેહનો નહીં, આ મનનો રોગ કહેવાય. અને મનનો રોગ એ બહુ જ દુઃખદાયક હોય છે, કેમ કે દેહના રોગની તો ઔષધિ પણ હોય, પણ મનનો રોગ છે એમાં પછી વેમ તણી દવા ક્યાંય નહીં સાંપડશે. આ વેમ આવે છે જ એટલા માટે કે આપણો આશ્રય હજી દ્રઢ નથી થયો. જો આપણને ખબર છે કે ગોવર્ધનનાથજીને સમર્પણ કરેલું છે અને ગોવર્ધનનાથજી બધું જાણે છે, તો પછી આ જે થયું છે એમાં બીજું કોણ હોઈ શકે? સંસાર વેરી નામ પણ આપીને ગયા છે મહાપ્રભુજી, કે તમે સંસારમાં રહીને એમ માનશો કે અમે સુખ ભોગવતા આવ્યા. અત્યારે આટલા હજારો વર્ષોનો જે આવ્યો શ્લોકમાં શબ્દ, કે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી, હજારો વર્ષો એટલે ઘણા બધા જન્મો, એ જન્મોની અંદર તો તમે ને મેં જે કર્યું છે એ ટેવ પડી ગઈ છે આપણને. એ ટેવ હજી પણ જતી નથી આપણી, પણ એ હવે નહીં ચાલે. જે કઈ ટેવ? બસ સંસાર ભોગવવાની. ગોવર્ધનનાથજી કહે છે કે મેં મારા પ્રાણ સમા, મારા આત્મા સમા, મારા મુખારવિંદ સમા મહાપ્રભુજીને મોકલી તમારો પ્રારબ્ધ નાશ કરાયો. એટલે શું નવેસરથી પછી તમારે પ્રારબ્ધ બાંધવા માટે તમારે કર્મ કરવાના છે? એટલા સંસાર વેરી નામ ગોકુલનાથજીએ પણ વર્ણન કર્યું છે 84-252. હરિરાયજીએ પણ વર્ણન કર્યું છે શિક્ષાપત્રમાં. સંસાર વેરી જ છે ને સંસાર વેરી જ રહેશે. જુઓ ને, શિક્ષાપત્ર પણ શા માટે પ્રગટ કરવું પડ્યું? કે આટલા સામર્થ્યવાન આચાર્ય કુલ બાલક સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના આત્મજ ગુસાઈજી, ગુસાઈજીના આત્મજ દ્વિતીય ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના આત્મજ કલ્યાણરાયજી, અને કલ્યાણરાયજીના આત્મજ હરિરાયજી, અને હરિરાયજીના લઘુ ભ્રાતા એ ગોપેશ્વરજી. અને ગોપેશ્વરજી પણ જો ઘરમાં લૌકિક કષ્ટ, જો કે નાની વયે વહુજી મહારાજને પધારવું થયું હતું, ને ભાવ બહુ ઉત્તમ હતો ક્લેશમાં પણ, કે હું જે સેવા કરું છું એમાં મને અર્ધાંગીની, અને એ સેવા તો કેવી હતી એ વખતે, અત્યારે જેવી સેવા નહોતી. એ વખતની સેવા તો કેવી હતી કે ગોપેશ્વરજીના વહુજી ચૂલા પાસે બેસી અને ચૂલો પ્રગટાઈ અને પછી સામગ્રી સિદ્ધ કરતા હતા. અત્યારે તો ચૂલો શબ્દ સાંભળે તો પણ આપણને એમ થાય કે કેવી રીતે સંભવે આ? ચૂલામાં કોઈ પણ વસ્તુ શરૂ કરવા માટે અગ્નિ પેટાવવી પડે, એને બરાબર અંગારા પકવવા પડે, પછી એની પર વાસણ પાત્ર લગાવવું પડે. કેટલી ધીમી ગતિથી, કેટલી ધીરજથી આવી સેવામાં સહકારી હતા અને ચાલ્યા ગયા. પણ છતાંય ઠાકોરજીની સેવામાંથી ચિત્ત એ જો કદાચ આગુ પાછું થાય તો એ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય નથી. જે થવું હોય થાય, નિજનું જે થવું હોય થઈ જતું, મારા પ્રભુને કંઈ ના થાય. આ ગોપીઓનો જે ભાવ છે, ચરણ રજ માગી તો આપી દીધી, આ ભાવ એ પણ હરિરાયજીએ આપના વલ્લભકુલ બાળકોને પણ સોંપ્યો છે, કે ભાઈ આપણા ઘરમાં લૌકિક કષ્ટ આવે છે તો પણ આપણે આપણા ઠાકોરજીને કંઈ ના થવું જોઈએ. એ ભાવ, ગોપી ભાવ આપણો ભાવ મુખ્ય છે. એમ કરીને આપે આ સુંદર સમાધાન કર્યું શિક્ષાપત્રોમાં. અને એ જ સમર્પણનો ભાવ આપણે વૈષ્ણવોને માટે પણ કૃપા કરીને મહાપ્રભુજી હવે આ જ રાખ્યો છે કે તમારે હવે કંઈ ચિંતા કરવાની રહી નથી. તમે શંકા ના કરતા કે મારા જીવનમાં કોઈ કંઈક ખરાબ કરી રહ્યું છે, ખોટું કરી રહ્યું છે, કંઈક વહેલી વિદ્યા. ઘણા તો આવા પણ મેં જોયા છે, તંત્ર વિદ્યા મારી પાછળ ના કરી શકાય. કેટલા પ્રસંગો આપું તમને, બોલો, કે તંત્ર વિદ્યા કરવા ગયા, પણ જે વિદ્યા પેલી જે દેવી હોય એ દેવીને એવો તાપ દેખાયો એ વૈષ્ણવના હૃદયમાં બિરાજેલા વલ્લભ વિઠ્ઠલનો, કે એને જઈને જેણે મોકલી હતી ને એને જ પૂરી કરી નાખી. કીધું કે તે મને મોકલીશ કેમ? આ તો ગુસાઈજીના વલ્લભમાં સેવકો છે, ત્યાં મારું ના ચાલે. તંત્ર મંત્ર મહાપ્રભુજીના ગુસાઈજીના વૈષ્ણવોને નથી અડતું. ક્યાંય ગમે એટલું ધમ પછાડા કરીને મરી જાય પણ તોય ફરકી ના શકે આજુબાજુ. આ જ વાત જ્યારે પેલા જગન્નાથજીના યાત્રાએ ગયા હતા, નરહરિ જોશી, જગન્નાથ જોશી, બે ભાઈઓ હતા. એમાં નરહરિ જોશીના ભાઈ જગન્નાથ જોશી એમાંથી એક જણ જે ચાલ્યા, તો સાક્ષાત ઠાકોરજી કિશોર વયનું સુંદર વૃક્ષ ઉપરથી ઉતરી અને માગે, જેવો આ ધરાવે અહીંયા ભોગ, મનોમન ધરાવતા હતા. ઠાકોરજી તો ઘરે હતા પણ મનોમન ધરાવે ભોગ ગોવર્ધનનાથને. તો જાડી જાડી દાળ બનાવે, લચકા, એટલે કે જાડી એટલે આપણા અમદાવાદ ગુજરાત જેવી નહીં, દાળ ભાત દાળ, એ દાળ નહીં, એકદમ લચકો દાળ જેવી. અને પછી મોટી જાડી રોટલી હોય એની પર, એટલે શું થાય કે ભોગ ધરીને પછી એ જ વખતે વૃક્ષ ઉપરથી નીચે આવે આ બાળક, એટલું સુંદર, અને માગે મને આપો ને.
તો પહેલી વખત તો આપી દીધું, આવી રીતે રોટલી ઉપર દાળ રાખીને. આમ આટલું જ હોય. પુષ્ટિ માર્ગમાં જાત્રાએ નીકળે ને પછી તો બહુ ઓછું કરી નાખવાનું. સેવાનો ક્રમ બી ઓછો થઈ જાય જો ઠાકોરજી સાથે હોય તો, ને આપણે બી લેવાનું ઓછું થઈ જાય. ઘણા તો સેવાનો ક્રમ ઓછો કરી નાખે, ઘણો ઓછો. કેમ કે હવે તો અમારે આજ્ઞા છે કે જ્યારે જ્યારે બી અમે વ્રત જઈએ ને કે બહારગામ જઈએ ક્યાંય પણ સાથે લઈને ઝાંપીજીમાં, તો અમારે ક્રમ બહુ ઓછો થઈ જાય. એ ક્રમ ઓછો થાય પણ પોતાને લેવાનો જે ક્રમ છે એમાં તો તલ ભાર ફેર ના પડે. એ કણિકા તો આવે જ નહીં, એ તો કણો જ આવે મોટો. એટલે એ જે આપ શીખવાનું છે સત્સંગમાંથી આ જ છે કે જ્યારે જોશીજી જ્યારે ચાલ્યા ત્યારે આવી રીતે લેતા તો એટલું જ લેતા, પણ એ જ્યારે પેલા માંગતા તો આપતા. એક પહેલી વખત તો આપી દીધું, પછી જ્યારે એક 5-15 કોસ ચાલીને બીજા મુકામે પહોંચ્યા રાત્રિએ, વળી પાછો એમણે શયન જે ભોગ ધર્યો હશે કે હા એ શયનનો છે કે તો રાજભોગ છે, વળી એના વૃક્ષ ઉપરથી એ જ છોકરો નીચે ઉતર્યો અને આને લાગ્યું કે આ કોઈ તોટકા છે, આ કંઈ જાદુ ટોના વાળો કોઈ હોય ને એવું લાગ્યું. એમ એવી શંકા ગઈ અને ના આપ્યું બીજી વખતમાં. ત્યાંથી ઠાકોરજીએ પેલા એમના મોટા ભાઈ જોશી જે છે એમને ફરિયાદ કરી કે તારા ભાઈએ મને માંગ્યું તોય ના આપ્યું. અને જ્યારે પછી આ દર્શન કરીને આવ્યા ત્યારે લખી રાખેલી તિથિ ને બધું કે આવું થયું હતું તારે? તો કે હા. તને કોણે કીધું? તો કે ઠાકોરજી હતા. તો કે હા હા ઠાકોરજી મેં ના પાડી? તો કે હા. કેમ ના તમે ના પાડી હતી ભાઈ? તો કે શું કરું, મને એમ થયું કે આ કોઈ તોટકા એટલે કંઈક શબ્દ છે એમાં કે મહેલી વિદ્યાવાળો કોઈ હોય ને આવું રૂપ બહુ રૂપિયો એમ કરીને એવું લાગ્યું મને. તો કહે છે કે કોઈ દિવસ મહાપ્રભુજીના સેવકોની પાસે મંત્ર તંત્ર તોટકા ફરકી ના શકે. તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ થાય છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવિંદ ઘાટ કી જય હો. આજે દોડ નથી લેવાયું, ક્ષમા કરજો.